હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચર 1ની શરૂઆત સામાન્ય વિજ્ઞાનની ટૂંકી માહિતી સાથે કરીશું. દરેક લેક્ચરમાં માહિતી અને લેક્ચરના અંતે પ્રશ્નો વિશે તથા તેના જવાબો વિશે ચર્ચા કરવામાં આવશે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે લેક્ચરની શરૂઆત વ્યાખ્યા સાથે કરીશું, ત્યારબાદ સમજૂતી અને ત્યારબાદ પ્રશ્નો તથા તેના જવાબો જોઈશું. તો ચાલો મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. વાસ્તવિક અનુભવો તથા પ્રયોગ અને પરીક્ષણોના તાર્કિક વિશ્લેષણ દ્વારા જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તેને વિજ્ઞાન કહે છે. એનો મતલબ એવો છે કે આપણને જીવનમાં જે પણ અનુભવો થાય, આપણે જે પણ પ્રયોગ તથા પરીક્ષણો કરીએ અને તેનું તાર્કિક વિશ્લેષણ કરીએ ત્યારે જે પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને વિજ્ઞાન કહે છે. વિજ્ઞાનના મુખ્ય 3 ભાગ છે. 1. જીવ વિજ્ઞાન બાયોલોજી, 2. રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી, 3. ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ. ત્રણેય વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે. તો આપણે ફર્સ્ટ જીવ વિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું. જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન એટલે સજીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા. સજીવમાં વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્ય બધાનો સમાવેશ થાય છે. બાયોલોજી શબ્દનો ઉદ્ભવ 2 શબ્દ બાયો એટલે કે લાઈફ જીવન અને લોગસ એટલે કે સ્ટડી અધ્યયનના મિશ્રણથી થયેલો છે. આમ જીવ વિજ્ઞાન એટલે જીવનનું વિજ્ઞાન. જીવ વિજ્ઞાનનું પ્રથમ પુસ્તક હિસ્ટોરિયા એનિમેલિયા હતું, જેના લેખક એરિસ્ટોટલ હતા. એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. 2. રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરે છે. રસાયણ વિજ્ઞાનને અંગ્રેજીમાં કેમિસ્ટ્રી કહે છે. કેમિસ્ટ્રી શબ્દની ઉત્પત્તિ ઇજિપ્તના પ્રાચીન શબ્દ કેમિયા પરથી થઈ છે, જેનો અર્થ બ્લેક કલર એટલે કે કાળો રંગ થાય છે. આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા ફ્રાન્સના વૈજ્ઞાનિક લેવાસિયર છે. અને ત્રીજો ભાગ ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ. ફિઝિક્સ એ પ્રકૃતિમાં થવાવાળી ઘટનાઓનો અભ્યાસ અને તેને માપવાનો પ્રયાસ કરે છે. ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એ પ્રાકૃતિક જગતનું મૂળ વિજ્ઞાન છે, કારણ કે વિજ્ઞાનની અન્ય શાખાઓનો વિકાસ ભૌતિકીના જ્ઞાન પર મોટા ભાગે નિર્ભર હોય છે. વિજ્ઞાનની કોઈ પણ શાખા હોય, પરંતુ તેની પ્રાકૃતિક જગત સાથે તેનો સંબંધ હોય છે. એટલા જ માટે ભૌતિક વિજ્ઞાનનો અન્ય વિજ્ઞાનની દરેક શાખાઓ સાથે સંબંધ રહેલો છે. બધા વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે. ફિઝિક્સ શબ્દ ગ્રીક ભાષામાંથી લેવાયેલ છે, જેનો અર્થ પ્રકૃતિ કે પ્રાકૃતિક વસ્તુઓ થાય છે. હવે મિત્રો, આપણે થોડા પ્રશ્નો અને તેના જવાબો વિશે ચર્ચા કરીએ. આજના લેક્ચરના મહત્ત્વના 5 પ્રશ્નો છે કે સામાન્ય વિજ્ઞાનના મુખ્ય 3 ભાગ જણાવો. જીવ વિજ્ઞાનના પિતા જણાવો. આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા કોણ છે? ફિઝિક્સ શબ્દ કઈ ભાષામાંથી લેવાયેલ છે? જીવ વિજ્ઞાનનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ આપવા પ્રયત્ન કરો. તેના જવાબ આપેલા જ છે. આપણે હવે જવાબ વિશે ચર્ચા કરીએ. સામાન્ય વિજ્ઞાનના મુખ્ય 3 ભાગ છે: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન. બીજો પ્રશ્ન, જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? આપણે એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. આધુનિક રસાયણ વિજ્ઞાનના પિતા લેવાસિયર છે. ફિઝિક્સ શબ્દ કઈ ભાષામાંથી લેવાયેલ છે? તો ફિઝિક્સ શબ્દ ગ્રીક ભાષામાંથી લેવાયેલ છે. જીવ વિજ્ઞાનનું પ્રથમ પુસ્તક કયું? તો જીવ વિજ્ઞાનનું પ્રથમ પુસ્તક હિસ્ટોરિયા એનિમેલિયા છે, જેને એરિસ્ટોટલ દ્વારા લખવામાં આવેલું છે. એટલે જ એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો, તમારો આભાર. આ જ રીતે હવે સામાન્ય વિજ્ઞાનની આખી સિરીઝ આવશે, લેક્ચર બાય લેક્ચર, એટલે જોતા રહેજો. પ્લીઝ સપોર્ટ કરજો. લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.